નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. બ્રહ્મકુમારીઝ મોડાસા દ્વારા યોજાયેલી શાંતિ યાત્રાને લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ નીરવભાઈ ચૌહાણે લીલી ઝંડી આપી શાંતિ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બ્રહ્મકુમારી સેન્ટર સ્વામિનારાયણ નગરથી બેરામુંગા શાળાએ થઈ એસટી ડેપોથી 4 રસ્તા થઈ પરત ફરી હતી. શાંતિ યાત્રા યોજાઈ હતી. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષની પૂર્ણતા પર વર્ષ 2025ને ડાયમંડ જુબલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે, જે અંતર્ગત ગુજરાતના 500થી વધુ સેવા કેન્દ્ર દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ નીરવભાઈ ચૌહાણ, શ્રી પ્રવીણભાઈ ચૌહાણ, મનોજભાઈ ઉપાધ્યાય, બ્રહ્મકુમારીઝના બીકે ઇન્દિરાબેન, ભાનુબેન, સુશીલાબેન, પરીનભાઈ, બાબુભાઈ, વડાગામના હસમુખભાઈ પરિવાર સહિત બ્રહ્મકુમારીઝના શ્રેષ્ઠ શ્વેત વસ્ત્રધારી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એક જ સમય એક સાથે મૌનના મંત્ર સાથે શાંતિના દૂત બની દરેકને શાંતિનું આકર્ષણ થાય, વ્યક્તિ સ્વયં શાંતચિત્ત બને, પોતાના અને પરિવારનું જીવન શાંતમય બનાવવાના પ્રયત્નો કરે, વિશ્વમાં શાંતિ ફેલાવવાના શુભ આશયથી આ યાત્રાનું આયોજન કરી શાંતિનો સંદેશ શહેરમાં ફેલાવાયો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.